રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. કર્ક રાશિના જાતકો માટે માર્ચ 2026નો મહિનો કેવો રહેશે? ગ્રહોની ચાલ તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે? તો ચાલો આ વિષય પર આજે ઊંડાણપૂર્વક અને વિગતવાર ચર્ચા કરીએ. તો જાણીએ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. માર્ચ 2026 માસિક રાશિફળ. પ્રિય કર્ક રાશિના જાતકો, ખાસ કરીને જેમના નામ પ્રથમ અક્ષર હ અથવા ડથી શરૂ થાય છે, તેમના માટે માર્ચ મહિનો ભાવનાત્મક ઊંડાણ અને વ્યવહારિક પ્રગતિનો સુમેળ સાધનારો સાબિત થશે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી તમારી સંવેદનશીલતા અને અંતર્જ્ઞાન મહિને ખૂબ જ પ્રબળ રહેશે. કારકિર્દી તેમજ વ્યવસાય પ્રગતિના નવા દ્વાર. માર્ચ મહિનાના પ્રારંભિક તબક્કે ગ્રહોની સ્થિતિ થોડી ધીમી ગતિ સૂચવે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. મહિનાના મધ્ય ભાગ પછી કાર્યક્ષેત્રમાં અચાનક તેજી આવશે. નોકરિયાત વર્ગ માટે, જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા નવી જવાબદારીની રાહ જોઈ રહ્યા છો, તો આ મહિને તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. સહકર્મચારીઓ સાથેના સંબંધો સુધરશે, જે તમારા કામના ભારને હળવું કરવા મદદરૂપ થશે. વેપારી વર્ગ માટે, વેપારી મિત્રો માટે વેપારમાં રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ રહેલો છે. ખાસ કરીને જેઓ હોલસેલના વેપાર અથવા વિદેશી વેપાર સાથે જોડાયેલા છે, તેમને મોટો આર્થિક લાભ થઈ શકે છે. જો તમે કોઈ નવી ભાગીદારી કરવાનું વિચારી રહ્યા હો, તો દસ્તાવેજી પ્રક્રિયામાં પારદર્શકતા રહેવું અત્યંત જરૂરી છે. વિશેષ સૂચન: કાર્યમાં અવરોધો દૂર કરવા માટે દર ગુરુવારે પીળા ફળ જેમ કે કેળા અથવા ચણાની દાળનું દાન કરવું તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આર્થિક સ્થિતિની સ્થિરતા અને સતર્કતા. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે. આવકના સ્ત્રોત જળવાઈ રહેશે, પરંતુ સાથે સાથે કેટલાક આકસ્મિક ખર્ચાઓ પણ સામે આવી શકે છે. તમારા ભૂતકાળમાં અટકેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. પરિવારના સભ્યો અથવા ઘરની સુખ સુવિધાઓ પાછળ ખર્ચ થઈ શકે છે. બિનજરૂરી મોજશોખ પર નિયંત્રણ રાખવું ખૂબ જ હિતાવક છે. શેર બજાર કે જમીન મકાન સંબંધિત મોટા સોદા કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય આર્થિક નુકસાન પણ કરાવી શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન સંબંધોમાં મધુરતા. કર્ક રાશિના જાતકો સ્વભાવે પ્રેમાળ છે, અને આ મહિને તમારા સંબંધોમાં વધુ ગાઢતા આવશે. પરિણીત જાતકો, જીવનસાથી સાથેનો તાલમેલ ઉત્તમ રહેશે. જો કોઈ જૂના મતભેદો ચાલતા હોય, તો આ મહિને સંવાદ દ્વારા તેનો ઉકેલ લાવી શકશો. સાથે મળીને કોઈ ટૂંકી યાત્રાનું આયોજન પણ થઈ શકે છે. અવિવાહિત જાતકો, જેઓ લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે, તેમને આ મહિને સારા સમાચાર પણ મળી શકે છે. સામાજિક પ્રસંગો દ્વારા નવો પરિચય લગ્નમાં પરિણમી શકે છે. પરિવાર તેમજ સામાજિક જીવન ખુશીઓનો માહોલ. તમારા પારિવારિક જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક પ્રસંગનું આયોજન થવાની શક્યતાઓ રહેલી છે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમના આશીર્વાદ તમારી પ્રગતિમાં ખૂબ જ મદદરૂપ થશે. સંતાન પક્ષ તરફથી શૈક્ષણિક કે કારકિર્દી લક્ષી સુખદ સમાચાર મળી શકે છે, જેનાથી પરિવારનું માન વધશે, સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. આરોગ્ય તેમજ માનસિક સુખાકારી. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. વધુ પડતા વિચારોને કારણે માનસિક થાક અથવા તણાવ અનુભવી શકો છો. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું અને બહારના ખોરાકથી દૂર રહેવું. યોગ, મેડિટેશન, પ્રાણાયામ અને ધ્યાન ને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. આનાથી તમારી માનસિક એકાગ્રતા વધશે. રાત્રે પૂરતી ઊંઘ લેવી, જેથી દિવસ દરમિયાન સ્ફૂર્તિ જળવાઈ રહે. ભાગ્ય વધારવાના વિશેષ ઉપાયો. ચંદ્રદેવની પૂજા. દર સોમવારે ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ પર કાચું દૂધ અને જળનો અભિષેક કરવો. મંત્ર જાપ. દરરોજ અથવા દર સોમવારે ઓમ ચંદ્રાય નમઃ, ઓમ ચંદ્રાય નમઃ આ મંત્રની એક માળા જરૂરથી કરવી. દાન. સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, ખાંડ કે દૂધનું ગરીબોને દાન કરવું અત્યંત શુભ ફળ આપશે. જો શક્ય હોય તો કનિષ્ઠિકા, સૌથી નાની આંગળીમાં ચાંદીની વીંટી ધારણ કરવી. વિશેષ સંદેશ. માર્ચ મહિનો તમારા માટે નવી આશાઓ અને આત્મવિશ્વાસ લઈને આવી રહ્યો છે. તમારી મહેનત અને ધીરજ તમને સફળતાના શિખરે લઈ જશે. મિત્રો, જો તમને આ રાશિફળની માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને ચોક્કસ લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરજો. આવી જ જ્યોતિષી માહિતી તેમજ રાશિફળ જાણવા માટે અમારી ચેનલ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. ભગવાન ભોળાનાથ આપ સૌનું કલ્યાણ કરે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.